બહેનોને મારી બી વિનંતી છે, સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં કીધું કે જે વસ્ત્ર પહેરવાથી પોતાના અંગ દેખાય એવા વસ્ત્ર ક્યારેય પહેરવા નહીં. સ્વામિનારાયણ ભગવાને ના પાડી છે. એવા વસ્ત્રો ક્યારેય ન પહેરવા. આપણી સંસ્કૃતિ રાખો, આપણી મર્યાદાઓ રાખો, પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ ન કરો. હું ઘણાની ઘરે જાઉં, અમુક દેવીઓના ફોટા હોય, એ બી કેવા કેવા ફોટા હોય. મારે તમને બધાને એ બી વિનંતી કરવી છે કે જે માતાજીના તસવીરો તમે લાવો તો એ માતાજીનું સ્વરૂપ દેખાય એવી તસવીરો લાવો. ઘણા લોકો વિદેશીઓ કે અમુક લોકો એવી રીતના હાથે કરીને એવા ફોટાઓ બનાવતા હોય માતાજીઓના કે જેને આપણે આમ લાગે કે આ માતાજીનો ફોટો છે. એવા ફોટા જ નહીં લાવવાના ઘરે. માતાજી દેખાવા જોઈએ ને, માતાજીનું દર્શન થવું જોઈએ, એવો પોશાક હોવો જોઈએ, એવા માતાજીનું સ્વરૂપ હોવું જોઈએ. ગમે એણે સ્વરૂપો બનાવ્યા હોય એવા સ્વરૂપો નહીં લાવવાના. અને આપણી સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, એને વિકૃત કરવા માટે લોકો આવા બધા બહુ કાર્યો કરતા હોય છે. આપણી મર્યાદાઓ, આપણી સંસ્કૃતિ જળવાય એવો પહેરવેશ ધારણ કરવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં એટલે આ વાત કીધી. અને દીકરા દીકરીઓ, તમે કોલેજોમાં જાઓ તો બી મર્યાદામાં રહેજો, કોઈ ખોટા આડાઓળા ન જાશો. પ્રેમમાં પડવાનું તો રહેવા જ દેજો. હા, પ્રેમ ને લવ ને આ બધું લવ નહીં, 2 વીઘાના ઘઉં કરો, ખાધા ભેગા થાવ. નવરાત્રિઓ બગાડી નાખી. હાવ નવરાત્રિ એટલે જાણે લવરાત્રિ હોય ને એવું કરી નાખ્યું. નવરાત્રિને બગાડી, ઉત્સવો બગાડ્યા, પહેરવેશો બગાડ્યા, આપણી સંસ્કૃતિનું. ભારતનો શું એટલે કહું છું ભાઈ, નતર મારે કાંઈ કહેવાનું મને મન નહીં થતું. ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું. આપણે આપણું ગૌરવ રહેવું જોઈએ, આપણી સંસ્કૃતિનું, આપણા પહેરવેશનું આપણે ગૌરવ રહેવું જોઈએ. એટલા માટે હું કહું છું કે આપણે ખાસ કરીને વિદ્યાર્થીઓએ સારો વિદ્યાભ્યાસ કરવો અને સારા સંસ્કાર મેળવવા. પહેલું સુખ ભૌતિક સુવિધા જરૂર તમે કેળવો, એની હું ના નહીં કહેતો. સારું ભણો, આખી જિંદગી આત્મનિર્ભર બનશો. યુવાનીમાં સારું ધ્યાન દઈને રળી લો, જીવન આખું બેલેન્સ કરી લો, આખી જિંદગી સુખી રહેશો. ભૌતિક સુખ સુવિધા હોવી જોઈએ. 3 મારી આંગળીઓ જોશો, ભૌતિક સુવિધાઓ. એના કરતાં પણ શ્રેષ્ઠ સુખ છે એ સંપનું છે. તમારી પાસે બધી ભૌતિક સુવિધા હશે, પણ જો પરિવારમાં સંપ નહીં હોય ને, મજા નહીં આવે. પતિ પત્નીને ભળતું નહીં હોય, સાસુ વહુને ભળતું નહીં હોય, ભાઈ ભાઈને ભળતું નહીં હોય, બાપ દીકરાને ભળતું નહીં હોય, તમને ઘરમાં રહેવામાં મજા નહીં આવે, સુખ શાંતિ નહીં રહે. તો હું કરું? જરૂર ભૌતિક સુવિધા મેળવવા માટે રળી લેવું, ભણી લેવું, અને સંપ રાખવા માટે થોડુંક જાતું કરતાં શીખી જાઓ. લેટ ગો કરતાં શીખવું જ પડે ભાઈ. આપણે સાચા હોય ને તોય જાતું કરતાં શીખવું પડે ઘણીવાર, ઘરના હંપ રાખવા માટે. હું અયોધ્યા જતો હતો, બહુ વર્ષો પહેલાંની વાત છે, 15-20 વર્ષ પહેલાં. અને મારી ગાડીનું એક્સિડન્ટ થયું. ઊભેલું ટ્રક નીચે ગાડી નાખી દીધી ડ્રાઈવરે. હવે ટ્રક નીચે ગાડીનું બોનેટ દબાઈ ગયો, ડ્રાઈવરના પગ એના દબાઈ ગયેલા. હવે એ પગ દબાઈ ગયા, નીકળે નહીં, બોનેટ બેસી ગયેલું. હવે રાડ થાય, દુખાવો થાય, શું કરું? એમાં એક જણો આવ્યો, કોઈ ત્યાંનો માણસ, અને કહે છે હવા કાઢ નાખો કે હવા. એક જણો ટ્રકના ટાયરની હવા મીડ્યો કાઢવા. એટલે મેં કીધું એની રહેવા દે, આ ગાડીના ટાયરની કાઢ. એટલે ગાડીના ટાયરની હવા કાઢ નાખે એટલે ગાડી આમ નીચે બેસી જાય તો ધક્કો મારીને બારી કાઢી શકાય. હવે એ ટાયરની હવા કાઢી નાખી, ગાડી ફ્રી થઈ ગઈ એટલે બારી કાઢીને માણસને બચાવી લીધો. હવે તમે જુઓ તો ટાયરમાં હવા કામની હોય કે નકામની હોય? કામની જ હોય ને, એનાથી તો ગાડી હાલે. પણ અમુક સમયે કામની હવા હોય તો પણ કાઢી નાખવી. માણાની જાન બચાવવા માટે કામની હવા હોય તો પણ કાઢી નાખવી જોઈએ. પછી એમ ન કહેવાય હું સાચો છું હું કરવા મૂકું, ન હોય. હવા પછી પાછી ભરી લેવું, બારી નીકળી જાય ત્યારે, પણ ઓલો મરી જાય નહીતર ભાઈ. એમ ઘરના સંબંધો તૂટી જાય, એ તોડવાનો હોય તો વળી પાછો સમય આવે ત્યારે સાચી વાત આપણે કહી દઈશું કે ભાઈ આવું આમ હતું, તમારે આ ધ્યાન, અને એની સમજાઈ જશે. પણ ઘણી વખત થોડીક હવા આપણે કામની હોય, સાચી હોય તો પણ ઘરના સંપ માટે કાઢવી. આવી વાત તમે ક્યારેય નહીં સાંભળી હોય.
તમને એમ થતું હોય કે ભાઈ અમે હે ના અમે સાચો છું ને હું શું કરવા છોડું, આવું ન હોવું જોઈએ. પતિ પત્નીમાં બી ભૌતિક સુવિધાવાળા મેં હજારો માણસો એવા જોયા છે કે જે ભૌતિક સુવિધાની કોઈ તાણ નથી, પરિવારમાં હંપ નથી, સુખ શાંતિ નથી. અને મેં એવા પરિવારો કેટલા જોયા છે કે જેની પાસે ભૌતિક સુવિધા કોઈ નથી અને પરિવારમાં જો સંપ છે તો આનંદ આનંદ ને આનંદ છે. અને એટલા માટે ભૌતિક સુવિધાના સુખ કરતાં પણ સંપનું સુખ એ મોટું છે. કથાના સાર રૂપે કહું છું, થોડું ઘણું જાતું કરી સહન કરી આપણા પરિવારમાં જ્યાં આપણે ભેગું રહેવું છે ત્યાં લેટ ગો કરી પરિવારમાં આત્મબુદ્ધિ રહે, સંપ રહે એવો પ્રયાસ કરવાનો. કોઈનો જરા તરા સ્વભાવ હોય તો સમજી રાખો કે એનો એવો સ્વભાવ છે પણ તોય ઘણા કામના માણા છે. એક ઉદાહરણ તમને આપું. તમારી પાસે સોનાની છરી હોય અને તમે એનાથી શાક સુધારતા હો અને એ છરીથી તમારી આંગળી કપાઈ જાય સોનાની છરીથી, તો એ છરીનો તમે ઘા કરી દો, ઘા કરી દો. એને તમારી આંગળી કાપી, સોનાની છરીએ આંગળી તમારી કાપી, તોય તમે એનો ઘા કરી દો. લોઢાની હોય તો હજી નાખી દો, પણ સોનાની હોય તો ઘા કરી દો. શું કરવા? તમને સોનાની કિંમત છે કે આને નાખી દેવાય નહીં. એમ ઘણી વખત આપણા પરિવારનો કોઈ સભ્ય આપણી આંગળી કાપે ભાઈ, પણ જો એની આપણને કિંમત હોય ને તો આપણે કાઢી ન મૂકીએ ને ભાઈ, કે ભાઈ આ સોનાનો છે, આજે હશે જરા કાપી તો રોજ આવી જશે, પણ આવો માણા પછી મળવો મુશ્કેલ છે. અને મને તમને શું છે, સહનશક્તિ ઓછી થઈ ગઈ એટલે તરત આપણને એમ લાગે કે આમ છે ને તેમ છે ને એટલે ટડનું ફળ કરી નાખીએ. એવું ન હોય, થોડુંક જાતું કરવું પડે, સહન કરવું પડે. અને જો ભાઈ અમે હોય ને તોય સહન નહીં, તો અમારે તો એક કોઈ લોહીનો સંબંધ નહીં, હાથ પેઢીએ કોઈને હુત્યક લાગે નહીં, બરાબર, એકાબીજાની ગરજ નહીં, કાંઈ ઉલાળ ધરાળ નહીં. આને કાંઈ એક કોઈને એ ન હોય કે આવડા અમારા નામે કંઈક કરી દે, બરાબર. અને હંપ રાખો, જાતું કરવું જ પડે. અને એટલા માટે એક કવિતા તમને નાની એવી સંભળાવું. જીવન જીવતા આવડવું જોઈએ, સંબંધને શીવતા આવડવું જોઈએ, અબોલા ક્યારેય કરતા નહીં, મન મોટું રાખતા આવડવું જોઈએ. જીવન જીવતા આવડવું જોઈએ, સંબંધ શીવતા આવડવું જોઈએ, અબોલા ક્યારેય કરતા નહીં, મન મોટું રાખતા આવડવું જોઈએ. અમૃત નહીં મળે રોજ અહીં, ઝેર પીતા પણ આવડવું જોઈએ. અક્કડ ઝાડ વહેલું પડી જાય, થોડું નમતા પણ આવડવું જોઈએ. થોડું નમતા પણ આવડવું જોઈએ. રોજ કાંઈ અમૃતના ઘોટડા પરિવારમાંથી ન મળે, ક્યારેક ઝેરનો ઘોટડો આવે તો બી પિતા શીખવું જોઈએ. શંકર દાદાએ એ તો શીખવાડ્યું. પાર્ટનરશિપમાં ભાગ નહોતો કાંઈ સમુદ્ર મંથનમાં, તોય શંકર દાદાએ ઝેર પી અને સમાજના દુઃખ દૂર કર્યા. એટલે તો એને દેવના દેવ મહાદેવ કહીએ ભાઈ, એટલે તો એને નીલકંઠ કહીએ. પારકું ઝેર પી અને એમણે સમાજનું દુઃખ દૂર કર્યું. આપણે તો પરિવારનું જરા તરા હોય સહન કરી લેવું. વાત વાતમાં રીસાવું નહીં, સહન કરતાં પણ આવડવું જોઈએ. સોગ્યું મોઢું કોને ગમે છે, થોડું હસતા પણ આવડવું જોઈએ. બધું ખાઈ જવાથી પચે નહીં, થોડું વેચતા પણ આવડવું જોઈએ. બેઠાડું જીવન શ્રાપ છે, થોડું નાચતા પણ આવડવું જોઈએ. એટલે પરિવારમાં સંપ એ બીજું સૌથી મોટું સુખ. થોડું ઘણું જાતું કરી. બહેનોએ નાની નાની બાબતમાં રિહાવું નહીં, પતિને સુખી કરવા. બહુ ખોટી ડિમાન્ડો નહીં કરવાની, મારે આ જોઈએ ને મારે તે. વસ્તુ પદાર્થ આટલું ઝઘડાઓ સંસારીઓમાં ઝાઝા જોવા મળે. ત્યારે મને એક ગર્વ થાય, અમારે આ નાના નાના સર્વમંગલ સ્વામી, જનમંગલ સ્વામીના આ બધા 13 વર્ષના છોકરા હતા, તેદુના આવ્યા અટણે 35 વર્ષના થયા. જિંદગીમાં એક વાર કોઈ ડિમાન્ડ નહીં કે મારે આ જોતું, મારે અહીંયા જાવું. આટલા બધામાં 15-17 છે મારી ભેગા, એક કોઈની કોઈ દી કોઈ ઈચ્છા નહીં કે મારે અહીંયા જવું છે ને મારે અહીંયા નહીં જવું. જ્યાં મૂકો ત્યાં, જે મંદિરે મૂકો, ખાલી ઠેલામાં એની પૂજા હોય ને એના ધોતિયા હોય, ઉપડવાનું. રોજ ઉતારો બદલે, તોય બી કોઈ ઈચ્છા જ નહીં કે અહીંયા જવું ને અહીંયા જવું. આપણે આમ ગર્વ થાય, કળયુગમાં પણ આ સતયુગી સાધુ આપણને મળ્યા. પરિવારનો આનંદ કેવો આવે. હું આખું લગભગ વર્ષ મોટે ભાગે બહાર જ કથાઓમાં ફરતો હોઉં. સેજે મંડળની કોઈ ટેન્શન આપણને ન રહે, બધા એટલા હળીમળીને આનંદથી રહે તો પરિવારમાં મજા કેવી આવે ભાઈ. માટે તમે બી બધા બહેનો ભાઈઓ બધા, પત્નીએ પતિનું કર્તવ્ય પત્નીએ બજાવવું, પતિએ પતિનું, દીકરાએ દીકરાનું, હળીમળીને રહેવું.
અને ત્રીજી છેલ્લી વાત કે કદાચ ભૌતિક સુવિધા બધી જ તમારી પાસે હશે, પરિવારમાં સંપ હશે, પણ જો શરીરનું સ્વાસ્થ્ય બગડી ગયું તો મજા આવશે નહીં. માટે શરીરનું સ્વાસ્થ્ય ન બગડે એનું પહેલું ધ્યાન રાખજો. પહેલું સુખ તે જાતે નર્યા. માટે શરીર બગાડે એવું ખાવું પીવું નહીં.